ફરી એકવાર ક્ષત્રિય સમાજમાં વિવાદ સામે આવી રહ્યો છે। ક્ષત્રિય સમાજનું એક સંમેલન મળ્યું હતું, પરંતુ તેમાં પદ્મિનીબાવાળાએ વિરોધ કર્યો છે। સ્ટેજ પર સ્થાન ન મળતા હોબાળો કર્યો। અમારું સન્માન જળવાતું નથી તેવા પદ્મિનીબાએ આક્ષેપ કર્યા છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં બહેનો પદ્મિનીબાને સમજાવી રહ્યા છે, પરંતુ પદ્મિનીબા જઈ રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે। સંજય, ક્યાંક ને ક્યાંક ફરી એકવાર ક્ષત્રિય સમાજમાં મંદુક હોય તેવું સામે આવ્યું છે। બિલકુલ મિત્તલ જે છે તે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ ના બેનર હેઠળ આજે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ખાસ કરીને જે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ મહારાજ જે છે તેઓનું જે છે સમાજના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી અને આખો કાર્યક્રમ જ્યારે પૂર્ણ થયો ત્યારબાદ પદ્મિનીબાવાળા જે છે કે તેઓ સમાજના એક આગેવાન છે અને તેઓએ વિરોધ ક્યાંક ને ક્યાંક નોંધાવ્યો અને તેઓએ આક્ષેપ કર્યો કે તેમને સ્ટેજ ઉપર સ્થાન ન મળ્યું અને સાથે સાથે સન્માન તેઓનું જળવાતું નથી ને તે પ્રકારે તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી અને ક્યાંક ને ક્યાંક તેઓને જે મંદુક થયું હોય તે જે છે તે આ સમાજમાં સપાટી પર આવ્યું અને આખરે જે સમાજના આગેવાનો જે છે તેમને સ્ટેજથી દૂર લઈ ગયા હતા, મીડિયાથી દૂર લઈ ગયા હતા। તે ક્યાંક ને ક્યાંક અને સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી। આપ સર્વને વિનંતી કરું, અમારે મોટું નથી થવું। કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ વિનંતી કરું છું, આપણે મોટું થવાનું મંચ આ નથી। ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો, હું જેને અસામાજિક ન કહી શકું, હું ખરેખર દીકરી બા છે, ગૌરવપૂર્ણ કહેવાય, પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો, પણ ક્યારે આગળ વધી શકાય, જેમ ફાવે એમ બોલવાથી ન વધી શકાય। આપણે સમાજમાં કામ કરો, 100% તમે આગળ વધશો। દીકરીઓ બહેનો બધી આગળ વધી શકે છે, કોઈ દીકરી પાછળ નથી। આપણે રીવાબાના નણંદ એ પણ અહીં હાજર હતા, એમણે પણ ગૌરવપૂર્ણ રીતે પોતે સન્માન બધા બહેનોનું કર્યું। એમણે હમણાં ફોટા પડાવતા તો હું દીકરીબાને મેં પૂછ્યું, મને એ ગૌરવ ક્ષણ બની। એક નાની એવી દીકરી છે, ચાંદલા કરવા આવી હતી, દીકરીએ મને એમ કીધું હું ફોટો પડાવી શકું? સાહેબ આ ઘટના બહુ નાની છે, પણ એ દીકરીને એમ થયું કે ના મારે કામ કરવું જોઈએ, હું એક કાર્યકર છું, મેં આ કામ કર્યું હતું એટલે મને માન મળવું જોઈએ। તો એમને માન અમને આપવાનું મન થાય એવું કંઈક થાય તો સારું છે। ઓકે સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું। ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષપદે વરણી કરાઈ અને બીજી તરફ દાંતાના રાજવી રિધિરાજસિંહજીની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરાઈ। ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું કે અહીંયા કોઈએ રાજકીય વાતો ન કરવી જોઈએ। આ કાર્યક્રમમાં સમાજને એક કરવાનો પ્રયાસ કરાયો છે। નારી સશક્તિકરણને પ્રાધાન્ય મળે અને કુરિવાજો દૂર કરવા આ સંમેલન થયું છે। સંમેલનમાં રાજ્યભરના રાજવીઓનું સન્માન કરાયું। ક્ષત્રિય સમાજ દ્વારા આગળ શપથ પણ લેવાયા। જેમ આપણે કહીને કે ઇંગ્લિશમાં કે ભાઈ મધર સ્કૂલ આ રહેશે અને નીચે બીજા બધા એના બાળકો છે, એટલે આ સંગઠનનો મેઇન ધ્યેય એ જ હશે કે ક્ષત્રિયોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે, લાઈફમાં સારું ભણતર મળે, એ લોકોને સારા જોબ્સ મળે, સારા બિઝનેસ કરે કે કોઈને કોઈ ફોર્સીસમાં જવું હોય, બધું એમાં આ સંગઠન એને હેલ્પ કરશે। પણ એક વાત તો પાકી છે કે આ સંગઠનમાં पॉलिटिक्स साथ कहीं लेवा देवा नहीं। मेरे हिसाब से कृष्ण कुमार सिंह जी भारत रत्न नहीं बहुत बड़े पोस्ट के हकदार है, क्योंकि आज की तारीख में अगर आप देखिए तो गुजरात में आप एसवी मार्ग, स्वामी विवेकानंद जी मार्ग, गांधी मार्ग, ये मार्ग वो मार्ग, सभी नेताओं के मार्ग हैं, जिसने अपना स्टेट हजारों की मिलकत। यार मेरे पास आज की तारीख में आप एक नेता से पूछिए, कुर्सी छोड़ के अपना वो दे दे, पग चाट दे प्रजा के लिए, देश के लिए, कोई करने के लिए तैयार होगा? कोई नहीं होगा। उन्होंने अपना राजपाट सब कुछ त्याग के
प्रजा के लिए, हिंदुस्तान की एक रचना के लिए करा और बाकी 552 राजाओं को उनने तैयार किया, तो वो महान इंसान नहीं है? तो